જય શ્રી કૃષ્ણ મિત્રો, શું તમે જાણો છો શ્રીમદ ભગવદ ગીતાના 18 મહત્વપૂર્ણ વિચારો? શ્રીમદ ભગવદ ગીતાનો આ સૌથી મહત્વનો ઉપદેશ છે. 1. મીઠું બોલનારાથી સાવધાન. જીવનમાં સૌથી ઘાતક એવા લોકો હોય છે જે તમારી સામે અતિશય મીઠું બોલે છે. તેના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે. સ્વાર્થનું પ્રતીક. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ બહુ મીઠું બોલે છે અથવા તમારા સતત વખાણ કરે છે, તેની પાછળ કોઈને કોઈ મોટો સ્વાર્થ છુપાયેલો હોય છે. લોકો ત્યારે જ મીઠા બને છે જ્યારે તેમને તમારી પાસેથી પોતાનું કામ કઢાવવું હોય. વખાણની કિંમત. વિડીયોમાં એક સચોટ વાત કહેવામાં આવી છે કે વખાણ ક્યારેય મફતમાં મળતા નથી. જો કોઈ તમારી પ્રશંસાના પુલ બાંધે છે, તો ભવિષ્યમાં તમારે તેની કોઈને કોઈ કિંમત ચૂકવવી જ પડશે. સાવધાની. આવા લોકો તમારી નબળાઈઓ જાણી લે છે અને પછી તેનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરે છે. જે લોકો મોઢા પર મીઠા હોય છે, તેઓ ઘણીવાર પીઠ પાછળ ઘા કરનારા હોય છે. બોધ. સાચો મિત્ર કે હિતેચ્છુ એ છે જે તમારી ભૂલ હોય ત્યારે તમને કડવું પણ સત્ય કહે, નહીં કે ફક્ત તમને ખુશ કરવા માટે ખોટા વખાણ કરે. 2. વિશ્વાસમાં ઉતાવળ ના કરવી. આંખે જોયેલું પણ ખોટું હોઈ શકે. ઘણીવાર આપણે જે જોઈએ છીએ તે પૂરેપૂરું સત્ય હોતું નથી. પરિસ્થિતિ કંઈક અલગ હોય અને દેખાય કંઈક અલગ. તથ્યોની તપાસ. કોઈ પણ નિર્ણય લેતા પહેલા કે કોઈ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ મૂકતા પહેલા તેની પાછળના તથ્યો તપાસવા જોઈએ. ઉતાવળમાં મૂકેલો વિશ્વાસ હંમેશા પસ્તાવો લાવે છે. 3. નિષ્કામ કર્મ. કર્મ પર અધિકાર. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે મનુષ્યનો અધિકાર માત્ર કર્મ કરવા પર છે, તેના ફળ પર નહીં. જ્યારે આપણે ફળની આશા રાખીને કામ કરીએ છીએ, ત્યારે આપણું ધ્યાન કામ પર ઓછું અને પરિણામ પર વધારે હોય છે, જેના કારણે કામની ગુણવત્તા બગડે છે. મનની અશાંતિ. જો તમે કોઈ કામ એ વિચારીને કરો છો કે મને આનાથી શું ફાયદો થશે, તો તમારું મન હંમેશા ચિંતા અને ડર કે જો પરિણામ ધાર્યું ના આવ્યું તો માંગ રહેશે. ફળની આશા રાખનાર વ્યક્તિ ક્યારેય માનસિક શાંતિ અનુભવી શકતી નથી. લાલસા અને અસંતોષ. લાલચથી કરવામાં આવેલું કર્મ મનુષ્યને મોહ માયાના બંધનમાં બાંધે છે. એક ઈચ્છા પૂરી થતાં જ બીજી અનેક ઈચ્છાઓ જન્મે છે, જેનાથી સંતોષ ક્યારેય મળતો નથી. શ્રીકૃષ્ણને સમર્પણ. વિડીયોમાં સમજાવ્યું છે કે સાચો માર્ગ એ છે કે તમે તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરો અને પરિણામ ઈશ્વર પર છોડી દો. જ્યારે તમે નિસ્વાર્થ ભાવે અને પૂર્ણ શ્રદ્ધાથી કર્મ કરો છો, ત્યારે ઈશ્વર પોતે તમારી જવાબદારી લે છે. જીવનનો બોધ. નિષ્કામ કર્મનો અર્થ એ નથી કે મહેનત ના કરવી, પણ એ છે કે મહેનત કરતી વખતે પરિણામના તણાવથી મુક્ત રહેવું. આનાથી તમે તમારા જીવનમાં વધુ સફળ અને સુખી બની શકો છો. 4. બીજામાં સહારો ન શોધવો, બીજા પર નિર્ભર ન રહેવું. આત્મનિર્ભરતા. વિડીયોમાં સમજાવ્યું છે કે આપણા મનની સૌથી મોટી નબળાઈ એ છે કે આપણે હંમેશા બીજા લોકોમાં સહારો શોધીએ છીએ. આપણે વિચારીએ છીએ કે મુશ્કેલ સમયમાં આ વ્યક્તિ મને મદદ કરશે. નબળાઈનું કારણ. જ્યારે તમે બીજા પર આશા રાખો છો, ત્યારે તમે અંદરથી નબળા પડી જાઓ છો. જે લોકો બીજાના ભરોસે જીવે છે, તેઓ જ મુશ્કેલ સમયમાં સૌથી વધુ એકલા પડી જાય છે અને દુઃખી થાય છે. ઉકેલ. માત્ર ઈશ્વરને જ પોતાનો સહારો બનાવો. દુનિયાના લોકો તો પોતે બીજાનો સહારો શોધી રહ્યા છે, તેઓ તમને કેવી રીતે કાયમી સહારો આપી શકે? 5. ક્રોધનો ત્યાગ. ગુસ્સા પર નિયંત્રણ. સર્વનાશનું મૂળ. ક્રોધ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે. જે માણસ પોતાના ગુસ્સાને કાબૂમાં નથી રાખી શકતો, તે જીવનમાં કંઈ પણ સંભાળી શકતો નથી. બુદ્ધિનો નાશ. ગુસ્સામાં માણસની વિચારવાની શક્તિ નષ્ટ થઈ જાય છે. ક્રોધી વ્યક્તિના કોઈ મિત્રો નથી હોતા અને તેના સારા સંબંધો પણ ધીરે ધીરે પૂરા થઈ જાય છે. 6. ઈશ્વર પર આસ્થા અને અતૂટ ભરોસો. શ્રદ્ધાનું ફળ. જો તમે સાચા દિલથી ભગવાનને યાદ કરશો, તો તે કોઈને કોઈ રૂપમાં આવીને તમારી મદદ જરૂર કરશે.
તમારી શ્રદ્ધા જેટલી મજબૂત હશે, ઈશ્વરની મદદ એટલી જ વહેલી મળશે. અભિમાનનો ત્યાગ, કોઈનું ભલું કરીને ક્યારેય અહેસાન ન બતાવવો. હંમેશા યાદ રાખવું કે આપણે તો માત્ર એક માધ્યમ કે કઠપુતળી છીએ, કરનાર તો સ્વયં પરમાત્મા છે. જો મદદ કર્યા પછી ગર્વ કરશો તો એ પુણ્ય શૂન્ય થઈ જશે. 7. શાંત મન, માનસિક શાંતિનું મહત્વ. સુખનું સરનામું. વિડીયો મુજબ, અશાંત મન જીવનમાં દુઃખ સિવાય બીજું કંઈ આપી શકતું નથી. સુખ અને દુઃખ એ આપના મનના જ પરિણામો છે. સંતોષ. જે વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખે છે અને લાલસામાંથી બહાર નીકળી જાય છે, તેને જ સાચી શાંતિ પ્રાપ્ત થાય છે. જે છે તેમાં ખુશ રહેતા શીખવું જોઈએ. 8. અતિશય લગાવ ટાળવો, મોહ માયાથી મુક્તિ. દુઃખનું સૌથી મોટું કારણ કોઈપણ વ્યક્તિ, વસ્તુ કે પદ સાથેનો હદથી વધારે લગાવ, અટેચમેન્ટ, હંમેશા પીડા આપે છે. ધૃતરાષ્ટ્રનું ઉદાહરણ. દુર્યોધનના પિતા ધૃતરાષ્ટ્રને પોતાની રાજગાદી પ્રત્યે અંધ મોહ હતો. આ લગાવને કારણે તેઓ ધર્મ અને સત્યને જોઈ શક્યા નહીં, જેના કારણે આખા કૌરવ વંશનો નાશ થયો. બોધ. જીવનમાં બધું જ નાશવંત છે, તેથી કોઈ પણ વસ્તુ પ્રત્યે એટલો મોહ ન રાખવો કે જે તમારા પતનનું કારણ બને. 8. અતિશય લગાવ ટાળવો. મોહ એ દુઃખનું મૂળ. વિડીયોમાં સમજાવ્યું છે કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે જગ્યા સાથેનો હદથી વધારે લગાવ એક દિવસ મોટા દુઃખનું કારણ બને છે. ધૃતરાષ્ટ્રનું ઉદાહરણ. દુર્યોધનના પિતા ધૃતરાષ્ટ્રને પોતાની રાજગાદી અને પુત્ર પ્રત્યે અંધ મોહ હતો. આ લગાવને કારણે તેઓ યોગ્ય અને અયોગ્ય વચ્ચેનો તફાવત ભૂલી ગયા, જે અંતે આખા રાષ્ટ્રના વિનાશ અને કુરુક્ષેત્રના યુદ્ધનું કારણ બન્યું. બોધ. લગાવ રાખવો સ્વાભાવિક છે, પણ તેને મર્યાદામાં રાખવો જોઈએ જેથી તે તમારી વિવેકબુદ્ધિને નષ્ટ ન કરે. 9. અધ્યાત્મ અને આત્મવિશ્વાસ. પોતાનો માર્ગ સ્વયં નક્કી કરો. લોકોની વાતો પર જેટલું ધ્યાન આપશો, તેટલો તમારો આત્મવિશ્વાસ ડગમશે. વિડીયોમાં કહ્યું છે કે અધ્યાત્મ જ્ઞાન જ જીવનમાં સાચી શાંતિ લાવી શકે છે. વર્તમાનમાં જીવો. ભૂતકાળની ભૂલોને યાદ કરીને રડવા કરતાં તેમાંથી શીખીને વર્તમાન સુધારવો જોઈએ, જેથી ભવિષ્ય ઉજ્જવળ બને. 10. કળિયુગનો પ્રભાવ અને મતલબી દુનિયા. માણસાઈનો અભાવ. આજે માણસ જ માણસનો દુશ્મન બન્યો છે. લોકો એકબીજાનો વ્યવસાય, નોકરી અને ખુશીઓ છીનવવામાં લાગેલા છે. શેઠ અને ભિખારીનું ઉદાહરણ. વિડીયોમાં એક સુંદર ઉદાહરણ છે કે એક તરસ્યા ભિખારીને પાણી આપવા માટે શેઠ કહે છે કે માણસ આવશે ત્યારે આપશે. ભિખારી વળતો પ્રશ્ન કરે છે કે તમે પોતે માણસ કેમ નથી બની જતા? બોધ. આ મતલબી યુગમાં લોકો માત્ર પોતાના ફાયદા માટે જ સંબંધો રાખે છે, તેથી સાવધ રહેવું જોઈએ. 11. પરાવલંબી ન બનવું. જરૂરિયાતમંદ હોવું એ ગુલામી છે. જે દિવસે તમે કોઈના પર પૂરેપૂરા નિર્ભર થઈ જાઓ છો, તે દિવસથી તમારી ગુલામી શરૂ થાય છે. લોકો તમારી આ મજબૂરીનો ફાયદો ઉઠાવવાનું શરૂ કરે છે. મનની જરૂરિયાત. માત્ર આર્થિક જ નહીં, પણ માનસિક રીતે પણ કોઈના પર નિર્ભર ન રહો. લોકો તમારી પાંખો કાપી નાખવાની કોશિશ કરશે જેથી તમે આગળ ન વધી શકો. સત્ય. માતા પિતા સિવાય આ દુનિયામાં કોઈ એવું નથી જે તમારી જરૂરિયાતનો ફાયદો ન ઉઠાવે. 12. સતત પ્રયાસ અને સફળતા. નિષ્ફળતાથી ના ડરો. સફળતા 5 ચાવીઓથી મળે છે. 1. સકારાત્મક વિચાર. 2. એકાગ્રતા. 3. સાચી લગન. 4. દ્રઢ સંકલ્પ અને 5. સતત પ્રયાસ. કર્મનો અધિકાર. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, તું કર્મ કરવાનો અધિકારી છે, તેના ફળનો નહીં. જો તમે ફળની આશા છોડીને કર્મમાં ડૂબી જશો, તો સફળતા આપોઆપ મળશે. 13. મર્યાદાનું મહત્વ. મર્યાદા ક્યારેય ન ઓળંગવી. સંબંધોનો નાશ. વિડીયોમાં કહેવામાં આવ્યું છે કે જે સંબંધમાં મર્યાદા તૂટી જાય છે, ત્યાં માત્ર સર્વનાશ જ થાય છે. પછી તે સંબંધ ગમે તેટલો ગાઢ કેમ ન હોય. આદર અને કદર.
સંબંધો ત્યારે જ લાંબો સમય ટકી શકે છે જ્યારે બે વ્યક્તિઓ એકબીજાની ઇજ્જત કરે, એકબીજાની કદર કરે અને પોતાની સીમાઓ લિમિટ્સ ક્યારેય ન ઓળંગે. જે સંબંધમાં પરસ્પર આદર નથી હોતો તે સંબંધ વહેલા કે મોડા અંત પામે છે. 14. કપટી લોકોથી સાવધાન, મોઢા પર મીઠા અને પાછળથી ઘા કરનારા. ઝેરી ઘડા સમાન લોકો. શ્રીકૃષ્ણ કહે છે કે જે લોકો તમારી સામે પોતાપણું બતાવે છે પણ તમારી પીઠ પાછળ તમને નુકસાન પહોંચાડે છે, તેમનાથી દૂર રહેવું જ હિતાવહ છે. ઉદાહરણ: આવા લોકો એવા ઘડા જેવા છે જેના મોઢા પર અમૃત લગાડેલું છે પણ અંદર ઝેર ભરેલું છે. આવા લોકોનો સંગ હંમેશા હાનિકારક હોય છે. 15. અંગત વાતો ગુપ્ત રાખવી, ખુશી અને દુઃખ જાહેર ન કરવું. દુનિયાનો સ્વભાવ: લોકો તમારી ખુશી જોઈને ઈર્ષ્યા કરે છે અને તમારા દુઃખની મજાક ઉડાવે છે. વિડીયોમાં ખૂબ સુંદર વાત કહી છે કે દરેક આંસુ આંખમાં લાવ્યા ન કરો અને દરેક ઘા બધાને બતાવ્યા ન કરો. સાવધાની: અહીં લોકો હાથમાં મીઠું લઈને ફરે છે, એટલે તમારું દર્દ એને જ કહો જે તેને સમજવાની ક્ષમતા ધરાવતું હોય. તમારી માનસિક હાલત તમારા સુધી જ મર્યાદિત રાખો. 16. નવું સર્જન અને પરિવર્તન. જૂનાનો અંત જરૂરી છે. જીવનમાં કંઈક નવું શરૂ કરવા માટે ઘણીવાર જૂની આદતો અથવા જૂની પરિસ્થિતિઓને પૂરી રીતે મિટાવવી પડે છે. શ્રીકૃષ્ણનો બોધ: જ્યારે કુંતીએ પૂછ્યું કે આટલું મોટું મહાયુદ્ધ કેમ કરાવ્યું, ત્યારે ભગવાને કહ્યું કે અધર્મ વધી ગયો હતો. નવા યુગની સ્થાપના કરવા માટે જૂના અને જર્જરિત થઈ ગયેલા તત્વોનો વિનાશ કરવો અનિવાર્ય છે. 17. એકલતાથી ન ડરવું. અંતિમ સત્ય: આ સત્યને સ્વીકારી લો કે તમે દુનિયામાં એકલા જ આવ્યા હતા અને એકલા જ જવાના છો. વાસ્તવિકતામાં અહીં કોઈનું નથી. ઈશ્વરનો સાથ: ભલે દુનિયા તમારો સાથ છોડી દે, પણ ઈશ્વર હંમેશા તમારી સાથે છે. નથિંગ ઇઝ બેટર ધેન નોનસેન્સ, એટલે કે મૂર્ખ અને ખોટા માણસોના સંગાથ કરતાં એકલા રહેવું ક્યાંય સારું છે. એકલતા તમને મજબૂત બનાવે છે. 18. અહંકારનો ત્યાગ. ધન, પદ અને શક્તિનું અભિમાન. દુર્યોધનનું ઉદાહરણ: દુર્યોધનને પોતાના સૈન્ય, યોદ્ધાઓ અને પદનું ખૂબ અભિમાન હતું. તેને લાગતું હતું કે પાંડવોને તે આસાનીથી કચડી નાખશે, પણ એ જ અભિમાન તેના સંપૂર્ણ વિનાશનું કારણ બન્યું. નમ્રતા: જીવનમાં તમે ગમે તેટલા સફળ થાઓ કે મોટા માણસ બનો, પણ ક્યારેય બીજાને નીચા ન દેખાડવા. અહંકારમાં લીધેલો એક પણ ખોટો નિર્ણય તમારો સર્વનાશ કરી શકે છે.